ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચોમાસું શરૂ થઈ ગયું છે મિત્રો. વાદળછાયું વરસાદ ધીમો ધીમો વરસી રહ્યો છે. તો ચાલો આપણે રસોડામાં આવીને સરસ મજાની રેસીપી બનાવીએ મિત્રો. આજે આપણે જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાના ચોળાનું શાક બનાવવાનું છે મિત્રો. જે આપણે કલાક પહેલાં પલાળીને રાખેલા છે મિત્રો. તો સરસ મજાનું આજે ગ્રેવીવાળું સૂકા ચોળાનું શાક બનાવશું, જેની સાથે બાજરાનો રોટલો સર્વ કરશું મિત્રો. ખાવાની ખૂબ જ જમાવટ હશે મિત્રો. તો ચાલો તમે સરસ મજાનો વિડીયો જોવા માટે તૈયાર થઈ જાઓ અને તમે પણ આવું કઠોળના શાક બનાવજો મિત્રો. કારણ કે કઠોળ ખાવાથી શરીર માટે ખૂબ જ સારું હોય છે મિત્રો. તો ચાલો હવે આપણે સરસ રીતે કટિંગ કરી લઈએ કાંદા અને ટમેટાનું, મરચાંનું. ત્યાર પછી આપણે શાકનો વઘાર કરશું. ચાલો મિત્રો, તો આજે આપણે સરસ મજાનું ગ્રેવીવાળું શાક બનાવવાનું છે સોળાનું. તેની સાથે સર્વ કરવા માટે બાજરીના રોટલા પણ બનાવી લઈએ. કારણ કે સોળીના શાક સાથે અને સોળાના શાક સાથે બાજરીના રોટલા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. કોઈ પણ કઠોળ સાથે બાજરીનો રોટલો મેચ થાય છે મિત્રો. તો ચાલો સરસ મજાનો રોટલા પણ આપણે તૈયાર કરી લઈએ. જે આપણા સોળા પણ બફાઈ રહ્યા છે મિત્રો. સૌ પ્રથમ આપણે તેને કલાક સુધી પલાળેલા હતા. ત્યાર પછી આપણે બાફવા માટે મૂકેલા છે મિત્રો. ત્યાં સુધીમાં આપણા રોટલા તૈયાર થઈ જાય. ત્યાર પછી આપણે તેનો સરસ મજાનો વઘાર કરશું મિત્રો. સરસ મજાના આપણા રોટલા તૈયાર થઈ ગયા છે મિત્રો. તમે પણ કોઈ વાર આવું સોળાનું શાક અને બાજરીના રોટલા બનાવજો મિત્રો. તમને કેવો સ્વાદ આવે છે તે મને કોમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો મિત્રો. ચાલો મિત્રો, આપણા રોટલા પણ તૈયાર થઈ જાય તેમજ આપણા ચોળા પણ બફાઈ જાય એટલે આપણે સરસ મજાનો વઘાર કરશું મિત્રો. ચાલો મિત્રો, આપણા ચોળા સરસ રીતે પાકી ગયા છે, એટલે કે બફાઈ ગયા છે. તો હવે આપણે તેનો સરસ રીતે વઘાર પણ કરી લઈએ મિત્રો. તેલ આવી ગયું છે, થોડીક રાઈ ઉમેરી દઈએ, થોડુંક આખું જીરું, થોડીક હિંગ, તેમજ આપણે કટિંગ કરીને જે રાખેલા છે ગ્રેવી માટે તે ટમેટા અને સૂકા કાંદાનું કટિંગ પણ ઉમેરી દઈએ. સરસ રીતે આપણી ગ્રેવી પાકી જાય ત્યાર પછી આપણે જે સોળાને બાફીને તૈયાર રાખેલા છે તે ઉમેરશું મિત્રો. સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ, કારણ કે તેમાં મીઠું થોડુંક જ નાખવાનું છે. જે આપણે ચોળાને બાફા ત્યારે એમાં પણ મીઠું નાખેલું હતું મિત્રો. ચાલો મિત્રો, આપણે સરસ રીતે મસાલો, ધાણા જીરું તેમજ લસણવાળો મસાલો ખાંડીને જે રાખેલો હતો તેની ચટણી તૈયાર કરેલી છે મિત્રો. તે અંદર ઉમેરી દઈએ. સરસ મજાની આપણી ગ્રેવી તૈયાર થઈ જાય એટલે આપણે ચોળાની અંદર ઉમેરશું. તો ચાલો મિત્રો, હવે આપણે બાફીને તૈયાર રાખેલા ચોળા છે તે પણ ઉમેરી દઈએ, કારણ કે આપણી ગ્રેવી સરસ બધાની તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને ઝાઝી ઘડી પાકવા દેવાનું નથી.
કારણ કે ચોળા અગાઉથી જ આપણે બાફીને તૈયાર રાખેલા હતા મિત્રો. તો ચાલો 4 થી 5 મિનિટ સુધી પાકી જાય એટલે આપણું શાક તૈયાર થઈ જશે મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું ચોળાનું શાક તૈયાર થઈ ગયું છે. બાજરીનો રોટલો છે, સરસ મજાની છાશ છે, ગોળ છે, મરચાં છે, સૂકા કાંદા છે, ખાવાની જમાવટ છે મિત્રો. તો તમે એકવાર ચોક્કસથી આવા કઠોળનું શાક બનાવજો મિત્રો, તો ખાવાની ખૂબ જ મજા આવશે. ચાલો તો આપણે આજે આપણા નિયમ પ્રમાણે બગીચામાં બેસીને જમવાનું છે મિત્રો. ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. આપણે આ એક શોર્ટ વિડીયો પણ આપણી ચેનલ પર મૂકેલો છે, જે ધમાકેદાર એન્ટ્રી હતી વરસાદની, તે બતાવી છે, તમે જોઈ લેજો મિત્રો. તો ચાલો, હવે બપોરનો સમય હોવા છતાં પણ સાંજ જેવો સમય લાગે છે, કારણ કે વરસાદ અંધાર્યો છે. આપણે હવે જમી લઈએ મિત્રો. સરસ મજાનું વાતાવરણ છે, પવન પણ છે, ખાવાની પણ મોજ છે મિત્રો. તો ચાલો હવે આપણે જમી લઈએ. તમને મારી આ વિડીયો એટલે કે રેસીપી ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તેમજ તમારા મિત્ર મંડળની અંદર પણ વિડીયો ખાસ મોકલજો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.